જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 29. પુરંજન આખ્યાનનો ઉપસંહાર. સ્ત્રી સંગતિ સંસાર અને ઈશ્વર સંગતિ મોક્ષ. પ્રાચીન બહિર્ષ રાજાએ કહ્યું, હે ભગવાન, તમારું વચન અમે સારી રીતે સમજી શકતા નથી. આવું પરોક્ષ વચન વિદ્વાન અધ્યાત્મ વેતાઓ સમજે પણ અમે કર્મથી મોહિત થયેલા આ સમજી શકીએ નહીં. નારદજી બોલ્યા, પૂર્વના આખ્યાનમાં મેં જે પુરંજન કહ્યો તેને તમારે જીવ જાણવું, કેમ કે તે જીવાત્મા પોતાના શરીરને પ્રગટ કરે છે કે જે શરીર 1, 2, 3, 4 કે અનેક પગવાળું અથવા પગ વિનાનું પણ હોય છે. વળી તે આખ્યાનમાં જેનું નામ જાણવામાં ન હતું તે જીવનો મિત્ર જે અવિજ્ઞાત શબ્દથી કહેવાયો તેને જ ઈશ્વર જાણવું. કેમ કે પુરુષો તેને નામોથી, ક્રિયાઓથી કે ગુણોથી જાણી શકતા નથી. તે જીવાત્માને પ્રકૃતિના સમગ્ર ગુણો ગ્રહણ કરવાની ઈચ્છા થઈ ત્યારે અનેક પ્રકારના શરીરોમાંથી 9 દ્વાર અને 2 હાથ પગવાળા મનુષ્ય શરીરને તેણે શ્રેષ્ઠ માન્યું. એ આખ્યાનમાં જે સ્ત્રી હતી તેને બુદ્ધિ સમજવી, જેનો આશ્રય કરી જીવ આ શરીરમાં ઇન્દ્રિયો દ્વારા સર્વ વિષયો ભોગવે છે. એ બુદ્ધિરૂપ સ્ત્રીના જે મિત્રો કહ્યા તેને ઇન્દ્રિયો સમજવી, જેમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો જીવને જ્ઞાન થાય છે અને 5 કર્મેન્દ્રિયોથી જીવ કર્મ કરે છે. બુદ્ધિરૂપ સ્ત્રીની જે સખીઓ કહી તેને ઇન્દ્રિયોની વૃત્તિઓ સમજવી અને 5 મસ્તકોવાળો જે સર્પ કહ્યો તેને 5 વૃત્તિઓવાળું પ્રાણવાયુ સમજવું. 11મો જે મહાન યોદ્ધો સૌનો નાયક રહ્યો તેને ઘણા બળવાળું મન જાણવું, કેમ કે તે મન બંને પ્રકારની ઇન્દ્રિયોનો નાશક છે. પાંચાલ દેશ તે 5 વિષયો સમજવા, જેઓની મધ્યે 9 દ્વારવાળું આ શરીર રૂપી નગર રહ્યું છે. 2 નેત્ર, 2 નાસિકા, 2 કાન, મુખ, લિંગ અને ગુદા એ 9 છિદ્રોને 9 દરવાજા સમજવા. તેમાંના 2 નેત્ર, 2 નાસિકા અને 2 કાન એ એક પંક્તિમાં લગભગ પાસે છે અને બાકીના 3 તે અલગ અલગ છે. એ 9 દ્વારોમાં થઈ જીવ ઇન્દ્રિયોની સાથે વિષય પ્રદેશમાં જાય છે. એમાંના 2 નેત્ર, 2 નાસિકા ને મુખ એ 5 પૂર્વાભિમુખ છે. જમણો કાન દક્ષિણાભિમુખ છે અને ડાબો કાન ઉત્તરાભિમુખ છે. ગુદા તથા લિંગ એ 2 અધોદ્વાર હોઈ પશ્ચિમાભિમુખ કહેવાય છે. એમાં ખદ્યોત્યા અને આરવીમુખી નામના 2 દરવાજા કહ્યા તે 2 નેત્ર સમજવા. જેવો એક પંક્તિએ રખાયા છે એ 2 દ્વારા જીવ ધુમાન મિત્ર ચક્ષુ ઇન્દ્રિયની સાથે રહી વિભાજિત દેશમાં જાય છે, એટલે રૂપ વિષય ગ્રહણ કરે છે. નલિની ને નાલિની નામના 2 દરવાજા તે 2 નાસિકાઓ સમજવી. સૌરભ દેશ તે ગંધ વિષય સમજવું અને ઘ્રાણેન્દ્રિય અવધૂત નામે મિત્ર સમજવું. મુખ તે મુખ્ય દરવાજો છે. વિપણ નામે મિત્ર તે વાગેન્દ્રિય અને રસવિત નામે મિત્ર તે રસનેન્દ્રિય જાણવી. આપણા નામનો દેશ તે વાગીનિન્દ્રિયનો વિષય પાણીનો વ્યાપાર સમજવું અને બહુધન નામે દેશ તે રસનેન્દ્રિયનો વિષય વિવિધ અન્ન સમજવું. વળી પિતૃ નામનો દરવાજો જમણો કાન અને દેવહુ નામે દરવાજો તે ડાબો કાન સમજવું. દક્ષિણ પંચાલ પ્રદેશ તે કર્મકાંડરૂપ પ્રવૃત્તિ શાસ્ત્ર અને ઉત્તર પંચાલ દેશ તે જ્ઞાનકાંડરૂપ નિવૃત્તિ શાસ્ત્ર સમજવું. ત્યાં ક્ષુતધર મિત્ર સાથે પિતૃયાન દેશમાં તથા દેવયાન દેશમાં જાય છે એમ કહ્યું. તેથી એમ સમજવું કે શ્રુતધર મિત્ર શ્રવણેન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ શાસ્ત્ર સાંભળી તે દ્વારા કર્મો કરી પિતૃઓથી લાવેલ જીવ પિતૃયાન માર્ગે પિતૃલોકમાં જાય છે.
અને નિવૃત્તિ શાસ્ત્ર સાંભળી તે દ્વારા ઉપાસના કરી દેવોથી બોલાવેલો દેવયાન માર્ગે દેવલોકમાં જાય છે. વળી ત્યાં આસુરી નામનો દરવાજો કહ્યો તે અધોદ્વાર લિંગ સમજવું. તે દ્વારા ગ્રામક નામના દેશમાં જાય છે, એટલે અજ્ઞાનીઓનું મૈથુન સુખ ભોગવે છે એમ સમજવું. દુર્મદ નામનો મિત્ર કહ્યો તે ઉપસ્થ ઇન્દ્રિય સમજવી. તેમજ નિવૃત્તિ નામનો દરવાજો કહ્યો તેને કુદાદ્વાર સમજવું. વૈષય નામના દેશમાં જાય છે એટલે તે દ્વારા મળત્યાગ કરે છે. લુબ્ધ નામના મિત્ર સાથે એટલે પાયુન્દ્રિયની સાથે એમ સમજવું. વળી ત્યાં 2 દરવાજા અંધ રહ્યા છે તે તમે સાંભળો. એ 2 દરવાજા તે હાથ ને પગ સમજવા. એ બંને દ્વારા જીવ આવજા કરે છે અને કંઈ કામ કરે છે જે અંતઃપૂર્વક કહ્યું તે હૃદય સમજવું. ત્યાં મુખ્ય સેવક કહ્યો તે મન કહેવાય છે. તે હૃદયમાં મનની સાથે રહેલો જીવ મનના તમસ, સત્વ અને રજસ નામના ગુણોથી અનુક્રમે મોહ, પ્રસાદ અને હર્ષ પામે છે. જીવ જો કે પાસે રહી જોનારો જ છે, તો પણ બુદ્ધિ સ્વપ્ન અવસ્થામાં જેમ જેમ વિકાર પામે છે અને જાગ્રત અવસ્થામાં વિકાર એટલે ઇન્દ્રિયોને પરિણામવાળી કરી તેઓ દ્વારા અનેક કર્મો કરાવે છે, તેમ તેમ જીવ પણ તે બુદ્ધિના ગુણોથી લેપાય તે બુદ્ધિની વૃત્તિઓ દર્શન, સ્પર્શન વગેરેનું બળાત્કારે અનુકરણ કરે છે. જીવે જ કર્યું છે એમ મનાવાય છે. તે સ્થળે સપન અવસ્થાના શરીરને રથ સમજવો, ઇન્દ્રિયો તે રથને જોડેલો ઘોડો સમજવા અને વર્ષનો વેગ તે એ રથનો વેગ જાણવો. જો કે ખરી રીતે સપન અવસ્થાના શરીર રૂપ રથને ગતિ નથી. પુણ્ય પાપ રૂપ કર્મ તે એ રથના 2 પૈડા સમજવા. 3 ગુણો તેની ધજાઓ સમજવી. 5 પ્રાહ્ય એ રથના 5 બંધન જાણવા. મન એ રથની લગામ સમજવી. બુદ્ધિ એ રથનો સારથી જાણવો. હૃદય એ રથની બેસણી જાણવી. સુખ દુઃખ એ રથના ઊંટડા સમજવા. 5 ઇન્દ્રિયોના વિષયો એ રથમાં પદાર્થો જાણવા. 7 ધાતુઓ એ રથના 7 પડદાઓ જાણવા અને 5 કર્મેન્દ્રિયો એ રથના બાહ્ય ગતિ પ્રકારો જાણવા. એ સપના અવસ્થાના શરીર રૂપી રથનો અભિમાની થઈ પુરંજન મૃગ્યા કરવા લાગ્યો. એટલે ઝાંઝવાના જળ જેવો સપનના મિથ્યા વિષયો તરફ દોડે છે. વળી જે 11 સૈનિકો કહ્યા તે 11 ઇન્દ્રિયો સમજવી ને 5 ઇન્દ્રિયો વડે જાણે શિકાર કરતો હોય તેમ અન્યાયથી વિષય ભોગ ભોગવે છે. વળી જે ચંડવેગ નામનો ગંધર્વ રાજ કહ્યો તેને વર્ષ જાણવું, જેને લીધે કાળ જણાય છે. દિવસોને તે ગંધર્વ રાજના ગંધર્વો અને રાત્રિઓને ગંધર્વ સ્ત્રીઓ જાણવી. આ દિવસ અને રાત્રિઓ 360ની સંખ્યામાં ભમી પુરંજનનું આયુષ્ય કરે છે. વળી જે કાન કન્યા કહી તે સાક્ષાત વૃદ્ધા અવસ્થા જાણવી. તેને લોકો પસંદ કરતા નથી. એટલે યવનોના રાજા મૃત્યુએ જગતનો નાશ કરવા તે વૃદ્ધા અવસ્થાને પોતાની બહેન તરીકે સ્વીકારી. એ યવન રાજાના બધે ફરનારા સૈનિકો કહ્યા તે આધીન અને વ્યાધિ જાણવા. તેમજ પ્રાણીઓને પીડા કરવામાં શીઘ્ર વેગવાળો યવન રાજાનો ભાઈ તે પ્રજવાર કહ્યો તે 2 પ્રકારનો તાવ સમજવું. એમ અનેક પ્રકારના આધ્યાત્મિક અને આધિદૈવિક અને આદિ ભૌતિક દુઃખોથી પીડાતો જીવ અજ્ઞાનથી વીંટાય 100 વર્ષ સુધી શરીરમાં રહે છે. પોતે નિર્ગુણ હોવા છતાં પ્રાણ, ઇન્દ્રિયો તથા મનના ધર્મોને પોતાનામાં આરોપી શુગ્ર કામ વાસનાઓનું ધ્યાન કરતો મારું હું એવું મિથ્યા અભિમાન કરી કર્મો કરે છે. પુરુષ પોતાનું જ સ્વરૂપ ભગવાન પરમ ગુરુને જાણી પોતે દ્રષ્ટા છતાં પ્રકૃતિના ગુણોમાં આસક્ત થાય છે. ત્યારે પોતે પરાધીન બની પણ અભિમાની થઈને સાત્વિક, તામસ કે રાજસ કર્મો કરે છે અને તે કર્મ અનુસાર જન્મ પામ્યા કરે છે. તેમાં સાત્વિક કર્મથી કોઈ વખતે પુષ્કળ પ્રકાશવાળા લોકને
રાજસ કર્મથી કોઈ વેળા જેમાં ક્રિયા કરવાથી ઘણો જ પરિશ્રમ પડે છે અને પરિણામે દુઃખ થાય છે તેવા લોકને અને તામસ કર્મથી કોઈ સમયે અજ્ઞાન તથા શોક જેમાં ઘણા હોય છે તેવા લોકને પામે છે. જેમ ક્ષુધાથી ઘેરાયેલો કૂતરો રાકડો થઈ ઘેર ઘેર ભટકે છે અને પોતાના ભાગ્ય પ્રમાણે કોઈ સ્થળે લાકડીનો માર અને કોઈ સ્થળે અન્ન પામે છે, તેમ કામનાની વાસનાવાળો જીવ ઉચ્ચનીય માર્ગ ઉપર નીચે કે મધ્યલોકમાં ભટકતો પોતાના ભાગ્ય અનુસાર પ્રિય અપ્રિય સુખ દુઃખ પામે છે. કદાચ તેને કોઈ ઉપાય કરાય તો પણ આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોમાંના કોઈ એકાદ દુઃખથી પણ જીવનો છુટકારો થતો જ નથી. એકાદ દુઃખ તો રહેવાનું જ. જેમ કોઈ પુરુષ માથા પર મોટો ભાર ઉપાડી જતો હોય ત્યારે તે ભાર માથા ઉપર જ્યારે અસહ્ય લાગે ત્યારે ત્યાંથી બદલી ખાંધ ઉપર ઉપાડે, પણ તેમ કરવાથી તે ભાર ઓછો થતો નથી. તે જ પ્રમાણે દુઃખ દૂર કરવાના સર્વ ઉપાયો સંબંધી સમજવું. માટે હે નિર્દોષ રાજા, જ્ઞાન રહિત એવું કેવળ દુઃખ દૂર કરવા કરેલું કર્મ તે દુઃખજનક કર્મોને સમૂળગા વાસનાઓ સાથે કદી ટાળી શકાતું નથી. જેથી દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય જ નથી. કેમ કે દુઃખજનક કર્મ દુઃખ કરવા બીજું દુઃખ કરવાનું જ કર્મ કરાય છે કે બંને એકંદર અવિદ્યાથી જ ઉપજેલા હોય સમાન જ છે. પરસ્પર વિરોધ ન હોવાથી એક કર્મ બીજાના કર્મને કદી દૂર કરી શકે નહીં. જેમ એક સપનમાં આવેલું બીજું સપન પ્રથમના સપનને દૂર કરતું નથી, માટે હર કોઈ સપનને દૂર કરવા જાગવું જ જોઈએ. તેમ દુઃખજનક કર્મો દૂર કરવા કર્મ નહીં પણ જ્ઞાન જ જોઈએ. જ્ઞાન વિના કર્મની નિવૃત્તિ નથી. જેમ ઉપાધિરૂપ મન સાથે સપનમાં વિચારતા પુરુષને સપનમાં જોયેલા વાઘ વગેરે પદાર્થો ખરી રીતે હોતા નથી, છતાં જાગ્યા વિના તે સપનમાં જોયેલા વાઘ વગેરેથી થયેલું દુઃખ દૂર થતું જ નથી. તેમ અજ્ઞાનથી થનાર આ સંસાર રૂપ વસ્તુ છે જ નહીં, છતાં તે સંસાર દૂર થતો નથી. માટે સર્વ પુરુષાર્થ રૂપ આત્માને અજ્ઞાન અથવા મનથી અનર્થોની પરંપરા રૂપ આ સંસાર થયો છે. તેથી નિવૃત્તિ સર્વના ગુરુ શ્રી વાસુદેવ ભગવાન વિશે પરમ ભક્તિ કરવાથી જ થાય છે. કેમ કે ભગવાન વાસુદેવ વિશે સારી રીતે યોજેલ ભક્તિ યોગ વૈરાગ્ય તથા જ્ઞાન ઉત્પન્ન કરે છે. હે રાજશ્રી પ્રાચીન બહિર્ષ, ભગવાન વિશેનો તે ભક્તિયોગ કરવો. ભક્તિયોગ ભગવાનની કથાના આશ્રયવાળો છે. ભગવાનની કથા સાંભળવાથી જ તત્કાલ પ્રાપ્ત થાય છે. માટે જે પુરુષ ભગવત કથાઓને નિત્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ભણે છે અને એ ભક્તિયોગ જલ્દી પ્રાપ્ત થાય છે. હે રાજન, જ્યાં ભગવાનના ગુણો કહેવા અને સાંભળવામાં તત્પર ચિત્તવાળા અને તેથી જ નિર્મળ આશયવાળા ભગવાન ભક્ત સત્પુરુષો વસે છે, ત્યાં મહાપુરુષોના મુખમાંથી નીકળતી ભગવાનના ચરિત્રરૂપ અમૃતની જ નદીઓ ચોતરફથી વહે છે. હે રાજા, જે પુરુષો એ નદીઓને અત્યંત અતૃપ્ત થઈ સાવધ કરેલા કાનથી પીવે છે, તે પુરુષોને ભૂખ, તરસ, ભય, શોક તથા મોહ અડી શકતો નથી, તો પીડા તો ક્યાંથી જ કરી શકે. આ જીવલોક સ્વભાવ વડે ઉત્પન્ન થનાર એ ભૂખ તરસ વગેરેથી નિત્ય પીડાય છે અને તેથી જ શ્રી હરિની કથારૂપ સુધાસાગરમાં પ્રીતિ કરતો નથી. પ્રજાપતિઓના પતિ સાક્ષાત બ્રહ્મા, ભગવાન શંકર, મનુ, દક્ષ વગેરે પ્રજાધ્યનો, સનકાદિ નૈષ્ટિક બ્રહ્મચારીઓ, મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્તુ, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને નારદ, સુધા અને સર્વ બ્રહ્માદિ અને વાણીના સ્વામી તપ, વિદ્યા અને સમાધિરૂપ ઉપાયોથી પરમેશ્વરને શોધીએ છીએ, છતાં સર્વના સાક્ષી તે
પરમેશ્વરનો સાક્ષાત કરી શકતા નથી, કેમ કે મોટા વિસ્તારવાળા દુષ્પાર શબ્દ બ્રહ્મમાં વિચનારાઓ પણ મંત્રોએ પ્રતિપાદન કરેલા ચિહ્નો વડે અમુક આકૃતિથી પમાયેલા જ ઇન્દ્રાદિ દેવોના સ્વરૂપને ભજે છે, પણ તે સર્વથી પણ એવા પરમેશ્વર જાણી શકતા નથી. પરંતુ જ્યારે મનન કરેલા તે ભગવાન જ જેના પર કૃપા કરે છે, તે પુરુષ તો તે જ સમયે લોકના વ્યવહારમાં તથા વેદના કર્મ માર્ગમાં એકનિષ્ઠ થયેલી બુદ્ધિને તજે છે. માટે હે પ્રાચીન બહિર્સ રાજા, કેવળ અજ્ઞાનને લીધે જ સાચા જણાતા વૈદિક કર્મોમાં તમે સતદ્રષ્ટિ ન કરો, કેમ કે કર્મો માત્ર કાનને જ પ્રીતિ ઉપજાવનારા છે, પણ વસ્તુનો સાક્ષાત્કાર કરાવતા નથી. જે મલિન બુદ્ધિવાળા પુરુષો વેદને કર્મપરાયણ કહે છે, તેઓ વેદના રહસ્યને જાણતા જ નથી, કેમ કે તેઓ ભગવાનના જનાર્દન જેમાં વિરાજે છે તે પોતાના આત્મ સ્વરૂપને વેદના તાત્પર્યવાળું સમજતા નથી. વેદો કેવળ આત્મ સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે એમ જાણતા નથી. એ જ પ્રમાણે તમે પણ પૂર્વાગ દર્ભોથી આખી ભૂમિ પાથરીને અનેક પશુઓનો સંહાર કરી હું જ યજ્ઞો કરનારો છું, આવા અભિમાનવાળા થઈ વિનય રહિત થયા છો, પણ કર્મ અને અજ્ઞાનનું સ્વરૂપ શું છે તે સમજતા નથી. કર્મ તે જ કહેવાય છે કે જેથી શ્રી હરિ પ્રસન્ન થાય, અને જ્ઞાન તે જ કહેવાય છે કે જેને લીધે શ્રી હરિ વિશે બુદ્ધિ સ્થિર થાય. કેમ કે શ્રી હરિ પોતે જ પ્રાણી માત્રના આત્મા, સર્વનું મૂળ કારણ અને ઈશ્વર છે. માટે શ્રી હરિનું ચરણ મૂળ એ જ સર્વનું શરણ છે, જેથી આ સંસારમાં મનુષ્યનું કલ્યાણ થાય છે. વળી તે જ ભગવાન સર્વના અત્યંત પ્રિય આત્મા હોય તેમ તું શરણ દેવાથી લેશ માત્ર ભય થતો નથી, એમ જે જાણે છે તે જ વિદ્વાન છે. આવો વિદ્વાન તે ગુરુ અને શ્રી હરિ છે. નારદજી બોલ્યા, હે પુરુષોમાં શ્રેષ્ઠ રાજા, એ પ્રમાણે તમે જે પ્રશ્ન કર્યો હતો તેના ઉત્તર મેં તમને આપ્યો. હવે આમાં અત્યંત નિશ્ચય કરેલો ગુપ્ત ઉપાય હું તમને કહું છું, તે સાંભળો. એક મૃગ પુષ્પોના બગીચામાં નાના નાના કૂણા અંકુરોનો ચારો ચરે છે. ત્યાં તે પોતાની સ્ત્રી સાથે મળી તેનામાં આસક્ત થયો છે. ભમરાઓના ગુંજાર રૂપી ગાયનમાં તેના કાન લોભાય છે. તેની આગળ બીજાઓના પ્રાણ લઈ પોતાના પ્રાણ તૃપ્ત કરનારા વરુ ઊભા છે. તેઓને ન ગણકારી તે જઈ રહ્યો છે, અને પાછળના ભાગમાં શિકારીના બાણથી તે વિંધાયો છે. આવા મૃગને શોધી કાઢો. નારદજીએ એ મૃગને શોધી કાઢવા કહ્યું, પણ રાજા કંઈ સમજ્યો નહીં, એટલે નારદજીએ પોતે જ એ મૃગ કોણ છે તે સમજાવે છે. અહો રાજન, તમે તેમને પોતાને મૃગ રૂપે જોવાને યોગ્ય છો. જુઓ, પુષ્પો જેવા ધર્મવાળી અને પરિણામે નીરસ એવી સ્ત્રીઓના શરણરૂપ આ ઘરરૂપી આશ્રમમાં પુષ્પમાં મધુ અને સુગંધના જેવું અત્યંત ક્ષુદ્ર અને કામ્ય કર્મના ફળરૂપ એવી જીભ તથા ઉપસ્થ ઇન્દ્રિયોનું અલ્પ કામસુખ તમે શોધ્યા કરો છો. સ્ત્રીઓની સાથે રહેવાથી તમારું મન તે સ્ત્રીઓમાં અતિ આસક્ત રહે છે. તમારા કાન ભમરાઓના ગુંજરવના ગાયન જેવા અત્યંત મનોહર સ્ત્રી આદિ સ્વજનોના ભાષણમાં અતિશય લાલચુ છે. તમારી આગળ વરુના ટોળાની પેઠે તમારું આયુષ્ય લઈ લેતા દિવસ અને રાત્રિ સુધીના કાળના અનેક સૂક્ષ્મ અંશોને ન ગણકારી તેણે ઘરમાં રમો છો. તેમજ ન દેખો તેમ તમારી પાછળ જ લાગેલો મૃત્યુરૂપી શિકારી પોતાના ગુપ્ત બાણ વડે દૂરથી જ તેમને વીંધી નાખવાની તૈયારીમાં છે. એ રીતે જેનું હૃદય કાળે ચીરી નાખ્યું છે, એવા પોતાને જ તમે જોવાને યોગ્ય છો. એમ તમારી મૃગના જેવી સ્થિતિ વિચારી તમે તમારા ચિત્તને હૃદયમાં લીન કરો. પછી બંને કાનમાં નદીની પેઠે બહેતી બાહ્ય વૃત્તિઓને ચિત્ત વિશે લીન કરો.
પછી અત્યંત કામી મનુષ્યોના ટોળાની જેમાં વાતો હોય છે તેવા સ્ત્રીના આશયરૂપ ગૃહાશ્રમ શ્રમને છોડી દો અને સર્વ જીવોના શરણરૂપ ઈશ્વરને પ્રસન્ન કરો. આમ અનુક્રમે સંસારથી વિરામ પામો. પ્રાચીન બહિર્સ રાજાએ કહ્યું, હે બ્રહ્મન, આપણે જે કહ્યું તે મેં સાંભળ્યું અને વિચાર્યું. આપે ઉપદેશેલું આ આત્મતત્વ ઉપાધ્યાયો જાણતા જ નથી. કેમ કે તેઓ જો જાણતા હોય તો મને કેમ ન કહે? હે બ્રાહ્મણ નારદ, આ વિષયમાં એ ઉપાધ્યાયે જ કરેલો મારો મોટો સંશય આપે દૂર કર્યો છે. તો પણ હજી આ વિષયમાં મને સંશય છે, જેમાં ઇન્દ્રિયોની વૃત્તિઓ પહોંચી શકતી નથી, અને તેથી જ ઋષિઓ પણ મૂંઝાય છે. પુરુષ જે શરીરથી કર્મો કરે છે તેને આ લોકમાં જ છોડી પરલોકમાં બીજા શરીરની તે કર્મોના ફળ ભોગવે છે, એમ વેદ વેતાઓ કહે છે. અને સ્થળે સ્થળે એવું કહેવાય છે. વળી વેદમાં કહેલું જ કર્મ કરાય છે તે તો કર્યા પછી તરત જ પરોક્ષ એટલે અદ્રશ્ય થાય છે. તેથી તે દેખાતું નથી. નારદજી બોલ્યા, પુરુષ જે શરીરથી કર્મ આરંભે છે તેથી જ કર્મના ફળ પરલોકમાં ભોગવે છે. કેમ કે જે મનઃપ્રધાન સૂક્ષ્મ દેહથી પોતે કર્મ કરે છે તે જ વ્યવધાની રહિત સૂક્ષ્મ દેહથી યુક્ત હોય કર્મના ફળ ભોગવે છે. અર્થાત સ્થૂળ દેહ ધર્મ કરવામાં સાધન નથી, પણ મનઃપ્રધાન સૂક્ષ્મ દેહ જ કર્મ કરવામાં સાધન છે. સ્થૂળ દેહનો નાશ થાય છે તો પણ સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી. જેથી પરલોકમાં પણ તે સૂક્ષ્મ દેહ તો સાથે જ જોઈએ. જીવ તે એક જ શરીરથી કર્મ કરે છે અને ભોગવે છે. જેમ પુરુષ સૂતેલું અને શ્વાસોશ્વાસ લેતું જીવતું સ્થૂળ શરીર છોડી એ સૂતેલા જેવા બીજા શરીરથી અથવા પશુ વગેરેના શરીરથી યુક્ત થઈ મનથી અંદર સંસ્કાર રૂપે કરેલા કર્મ ભોગવે છે, તેમ પરલોકની અંદર પણ પ્રાપ્ત થયેલા બીજા શરીરથી યુક્ત થઈ મનની અંદર સંસ્કાર રૂપે પ્રાપ્ત થયેલા કર્મ ભોગવે છે. અર્થાત સ્વપ્ન અવસ્થાની પેટે સૂક્ષ્મ દેહવાળો જીવ જ કર્મનો કરતા છે અને તે કર્મના ફળનો ભોગતા છે. સ્થૂળ દેહનો કર્મ સાથે કંઈ પણ સંબંધ નથી. માટે તમે પ્રથમ સંશય કરી જે દોષ દર્શાવ્યો તેનો પ્રસંગ જ નથી. વળી આ મારા પુત્રો છે, આ હું અમુક જાતિનો છું, એમ કહી પુરુષ પોતાના મન વડે જે શરીર લે છે તે શરીરથી કર્મ પણ ગ્રહણ કરે છે. જે અહંકારથી સ્વીકારેલા તે કર્મ લીધે જ પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. જેમ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બંને પ્રકારની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં એકી સાથે પ્રવૃત્તિ કરી શકતી નથી. તે ઉપરથી અનુમાન થાય છે કે તે સર્વ ઇન્દ્રિયોનું નિયમન કરનાર ચિત્ત નામે કોઈ પદાર્થ છે. તે જ પ્રમાણે ચિત્તની વૃત્તિઓ પણ એકી સાથે પોતાનું કાર્ય કરવા પ્રવૃત્ત થઈ શકતી નથી. તેથી અનુમાન થાય છે કે ચિત્ત વૃત્તિઓનું પણ નિયમન કરનાર પૂર્વ જન્મના દેહનું કર્મ હોવું જોઈએ. વળી જીવે આ વર્તમાન શરીર જેવા રૂપવાળી અને જેવા આકારની વસ્તુ કદી અનુભવી નથી, જોઈ નથી અને સાંભળી પણ નથી. તે વસ્તુ પણ કોઈ વખતે સ્વપ્ન કે મનોરથ વગેરેમાં મનની અંદર સ્ફુરે છે. તે ઉપરથી હે રાજા, તમે નિશ્ચય માનો કે વાસનામય સૂક્ષ્મ દેહવાળા જીવને આ શરીરથી થતો વસ્તુનો અનુભવ પૂર્વજન્મમાં શરીરમાં થયેલો હોવો જ જોઈએ. કારણ કે જે વસ્તુઓને કદી અનુભવ જ થયો ન હોય તે વસ્તુ મનમાં કદી આવવી જ ન જોઈએ. પૂર્વજન્મમાં કરેલું કર્મ નાશ પામતું નથી, પણ સૂક્ષ્મ દેહમાં વાસના રૂપે રહે જ છે. હે રાજા, તમારું કલ્યાણ થાવ. મનુષ્યનું મન જ તેના પૂર્વજન્મમાં અને ભવિષ્ય જન્મના સ્વરૂપો કહે છે, તથા ભવિષ્યમાં નીચપણું પામનાર રૂપોને પણ જણાવે છે. આ વર્તમાન જન્મમાં કોઈ વખતે સપનાદી અવસ્થામાં પૂર્વજન્મમાં કદી ન જોવા યોગ્ય અને ન સાંભળવા યોગ્ય મનમાં સ્ફુરેલું દેખાય છે. તે તો દેશ કાળ અને ક્રિયાને આધારે
તેમ દેખાય છે. કદાચ કોઈ કહે છે કે કોઈ વેડા પોતે દરિદ્ર હોવા છતાં પોતાના મહારાજા થયેલો જુએ છે અને પોતે રાજા હોવા છતાં રંક થયેલો જુએ છે, તો તેવું અસંભવિત કેમ જુએ છે તે માટે કહે છે. ઇન્દ્રિયોના વિષયરૂપ સર્વ પદાર્થો અનુક્રમે અથવા સમૂહ રૂપે મનની અંદર આવે છે અને પાછા ચાલ્યા જાય છે, કેમ કે સર્વ મનુષ્યો મનવાળા છે અને મનની અંદર સર્વ પદાર્થો દાખલ થતા જ રહે છે, તો કોઈએ કોઈ પદાર્થ કદી ન જોયો હોય તેમ છે જ નહીં. જે સમયે મન સત્વગુણમાં રહી ભગવાનની સમીપ હોય ત્યારે આ સમસ્ત જગત જાણે જોડાયું હોય તેમ પ્રત્યક્ષ પ્રકાશે છે. જેમ રાહુ ગ્રહ બીજા સમયે દેખાતો નથી, પણ ગ્રહણ સમયે ચંદ્ર વિશે દેખાઈ જીવમાં હું મારું એ જ ભાવ છે, અર્થાત મમતા આદિ સ્થૂળ દેહ સાથેનો જે સંબંધ દેખાય છે તે જીવને જ્યાં સુધી બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો એ ગુણ કાર્યરૂપ અનાદિ સૂક્ષ્મ દેહ સાથેનો સંબંધ હોય છે ત્યાં સુધી દૂર થતો નથી. સુષુપ્તિ અવસ્થામાં મૂર્છામાં પ્રિયજનના વિયોગથી થનારા દુઃખમાં, મૃત્યુવેળા અને તાવના અત્યંત આવેશમાં ઇન્દ્રિયો વ્યાકુળ થતી હોવાથી જ હું એવું જ્ઞાન સ્ફૂરતું નથી. તેમજ ગર્ભા અવસ્થામાં અને બાલ્ય અવસ્થામાં પણ ઇન્દ્રિયોની અસંપૂર્ણતાને લીધે જ જેવો યુવા અવસ્થા દેખાય છે તેવો 11 ઇન્દ્રિયો રૂપ સૂક્ષ્મ દેહ સ્પષ્ટ જણાતો નથી. જેમ અમાસના દિવસે ચંદ્રનું સ્વરૂપ દેખાતું નથી, તેમ પણ ખરી રીતે અમાસ દિવસ પણ ચંદ્ર તો હોય જ છે, છતાં અપૂર્ણતાને લીધે દેખાતો નથી. તેમ ગર્ભ બાલ્યાદિ અવસ્થાઓમાં લિંગ દેહ તો હોય જ છે, પરંતુ તે અવસ્થાઓમાં ઇન્દ્રિયોની અપૂર્ણતાથી સ્પષ્ટ જણાતો નથી. વસ્તુતઃ આ સંસાર એ વાસ્તવિક રૂપે કંઈ જ નથી, છેક મિથ્યા જ છે. છતાં જેમ સપના અવસ્થામાં પોતાનું મસ્તક કપાવવું વગેરે કંઈ હોતું નથી, છતાં તે અનર્થની પ્રાપ્તિ થાય છે, તે જ રીતે સંસારનું દૂર થતું નથી. એમ 5 તન્માત્રાઓ રૂપ 3 ગુણોવાળું અને 16 વિકારો રૂપે વિસ્તાર પામેલું એ સૂક્ષ્મ શરીર જ્યારે ચેતનાથી યુક્ત થાય છે ત્યારે જીવન એવા નામથી કહેવાય છે. આ સૂક્ષ્મ દેહને લીધે જ જીવ જાત જાતના દેહ ધારણ કરે છે અને છોડે છે. તેમજ હર્ષ, શોક, ભય, દુઃખ તથા સુખ પણ આ સૂક્ષ્મ દેહને લીધે જ પામે છે. જેમ ખંડ માંડળી જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાને છોડતી નથી, એવી જ રીતે મરણકાળ આપતા જીવ જ્યાં સુધી વર્તમાન શરીરને ટકાવી રાખનાર કર્મોથી સમાપ્તિ થઈને બીજો દેહ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી પૂર્વ દેહના અભિમાનને છોડતો નથી. એ રીતે હે મનુષ્યોના ઇન્દ્ર, મન એ જ પ્રાણીઓનું સંસારનું કારણ છે. જ્યારે જીવ ઇન્દ્રિયો દ્વારા ભોગવેલા વિષયોનું ધ્યાન ધરતો વારંવાર કર્મો કરે છે ત્યારે તે કર્મો અને અવિદ્યાનું અસ્તિત્વ હોવાથી જ તે જીવના દેહાદિના કર્મના બંધન થાય છે. માટે તમે તે કર્મ તથા અવિદ્યાના બંધનને દૂર કરવા આ સમગ્ર જગતને શ્રી હરિરૂપ જોતા સર્વ પ્રકારે તે શ્રી હરિનું ભજન કરો, જે શ્રી હરિથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થયા છે. મૈત્રેય બોલ્યા, ભક્તોમાં મુખ્ય ભગવાન નારદ એ રીતે પ્રાચીન બહિર્ષ રાજાને જીવ તથા ઈશ્વરનું સ્વરૂપ દર્શાવી તે રાજાની સંમતિ લઈ ત્યાંથી સિદ્ધલોકમાં પધાર્યા. એટલે રાજશ્રી પ્રાચીન બહિર્ષ પણ પ્રજાસૃષ્ટિ તથા જગતની રક્ષા કરવાની પોતાના પુત્રોને આજ્ઞા આપી પોતે તપ કરવા કપિલ ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં જઈને તે વીર રાજાએ મનને એકાગ્ર કરી સર્વ સંગ છોડી ભગવાન ગોવિંદના ચરણકમળનું ભજન કરવા માંડ્યું અને અંતે ભક્તિના પ્રભાવ વડે ભગવાનનું સમાનપણું મોક્ષ પામ્યા. હે નિર્દોષ વિદુર, જે પુરુષ દેવર્ષિ નારદ ઉપદેશેલું આ આધ્યાત્મિક આખ્યાન બીજાને સંભળાવે છે અને પોતે સાંભળે છે તે સૂક્ષ્મ દેહથી મુક્ત થાય છે. આ આખ્યાન ભગવાનના યશથી જગતને પવિત્ર કરનારું અને દેવશ્રીઓમાં શ્રેષ્ઠ મુનિ નારદજીના મુખે નીકળેલું હોય મનને શુદ્ધ કરનારું છે અને સર્વોત્કૃષ્ટ ફળ આપનારું છે. તેને બીજાઓથી કીર્તન કરાતું તે સાંભળે છે
તે બધા બંધનોથી મુક્ત થઈ આ સંસારમાં ભમતો નથી. મેં પણ આ અદ્ભુત આધ્યાત્મિક આખ્યાન જાણ્યું છે અને તેમણે કહ્યું છે, આ શ્રવણ કીર્તન કરવાથી પુરુષોનો બુદ્ધિરૂપ સ્ત્રીથી યુક્ત આશ્રય અહંકાર નાશ પામે છે અને પરલોકનો સંશય પણ દૂર થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 29 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.